શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। ત્યારમાં નાહી ધોઈને ફ્રેશ થઈને વ્યવસી વાડીમાં ઉછન પપ્પા ક્યારના ઉતારવા માંડ્યા છે। રવિયા જવો એને તો કેટલા ઉતાર્યા હોય કાંઈ નક્કી નહીં, આપણે જોઈ આવીએ આગળીએ। અને આજ પાવાની છે કા તો બાકી તો અત્યારનો નજારો જો ફર્સ્ટ ક્લાસ છે। અને કાલમાં આપણે વિડીયો અપલોડ નથી કરાણો, એટલું કામ જ એટલું છે એટલે એવું છે। અને નેટે ખૂટી ગયેલું છે, આજમાં પૂરા આવશું પાછું કા તો એવું છે ફેમિલી। અને આપણે જો ફર્સ્ટ ક્લાસ કેટલા ઉતાર લીધા જોઈ આવીએ। જો આપણે હતા ઘરે અને આપણે છે ને હજી ડુંગળી ભરવાની આજ બાકી છે, એટલા રવિયા ઉતાર લીધા છે ઉછન પપ્પાએ। અને આ શેઠે પોગી ગયા છીએ તો છે ને આપણે ડુંગળી ભરવાની બાકી છે ફેમિલીને, એટલે આપણે છે ને ટિફિન ને એવું બધું ભરતા હતા ને અત્યારમાં વાગી ગયા છે 8:30 અને આપણે જવું છે વાડીએ। તો રવિયા ઉતારવાના હતા અત્યારમાં, એટલે ઉછન પપ્પા કે હું ઉતારવા માંડું, તું એ કે ભાત ને એવું ભરી લે ને ટિફિન, ત્યાં હું ઉતારવા માંડું। તો એ જો ભરીને એવા છે ડોલ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની। તો જો ઠલવવા માંડ્યા છે ડોલ। અને શાકભાજીમાં જો એવું હોય ફેમિલી, વાડીનું કામ હોય ને તો એ પડ્યું મેકવું પડે કા, તો ડુંગળી ભરવાની પડી મેકી છે ને આપણે છે ને રવિયા ઉતારવા વ્યવા છીએ ને આખડીએ ટિફિન લઈને વયા જાય વાડીએ। અને સોળા પણ ઉતારવાના છે, પણ સમય રહે ને તો થાય ફેમિલી, આમાં કાંઈ સમય રહે નહીં। અને આ વાડીએ છે ને આપણે ફરતી હંધાઈના મકાન છે ને એટલે અવાજ વધારે આવે, એટલે બહુ બ્લોગ બનાવીએ પણ સમય રહે ને ત્યારે। હા ઉછન પપ્પા ઉતારે છે, બતાવું તમને કેટલા રવિયા છે એમ। બાકી સોળા તો જો આવી રીતના ફર્સ્ટ ક્લાસ છે, ઉતારવાના બાકી છે પણ હવે કાલમાં બધું ઉતરશે ફેમિલી। ઉછન પપ્પા ઉતારવા માંડ્યા છે રવિયા, આજે એનો વારો છે, આપણે હર વખતે આપણે ઉતારીએ જવું તો જો ઉછન પપ્પા ઉતારે છે મસ્ત મજાના, હજી તો રહી ગયેલા છે કઈ બાજુ જવો। તો હાલો આપણે રવિયા ઉતારવા માંડ્યા છે ફટફટાટ, હવે છે ને થોડાક ઉતારવાના છે કા, બધા એક હારે નથી ઉતાર લેવાના, એકાદ ડોલ ભર લઈએ પછી કાલમાં ઉતારશું ફેમિલી। કેટલું કાલમાં બધું તો ટોટલિંગ બકાલ ઉતારશું, પણ જેટલું વિડીયામાં લેવાય એટલું લેશું। અને આપણા વિડીયા છે ને ખેતીવાડીના જ હોય ફેમિલી, તો તમને ખબર જ છે। તો હાલો હવે ફટાફટ મંડી કામ કર ફેમિલી। આપણે કરી દીધું છે શરૂ, હવે અત્યારે છે ને પપ્પાની ઘડીક આપણે પોર દઈ, હવે આપણે એક ડોલ ભરવાનું છે ને તો આપણે લઈ લીધી છે ડોલ। કેવા થાય ને કે બધા રવિયા મેં ઉતાર્યા હતા, આપણે ઉતારવા માંડ્યા છીએ મસ્ત મજાના। અને રવિયા ઉતારે છે ને પછી પાણી પાવાનું છે, પણ આજ તો ટાઈમ જ નહીં રહ્યા, બાકી તો આપણે ઠેલા ભરવાના છે અને પછી બીજું કામ લાગશે। પણ હવે આજનો દિવસ છે ને શાકભાજીનો વિડીયો થોડોક જ આવશે કાં। ચાલો ફેમિલી ફટાફટ મંડી ઉતારવા, અને ઉતારી રહીને પછી ગાંહડી બાંધવાનો વારો આવે। બીજી શાકભાજી તો આજમાં કોને ખબર નહીં ઉતરે કાં, જાણ છે વાડીએ એટલે ચાલો એવું છે। અને આપણે છે ને ટાઈમ હોય એટલો જ વિડીયો લઈ શકીએ કાં। કાલ પાછો ટાઈમ નહોતો, હા આજે મોડેથી આવ્યા હતા, આપણે ડુંગળીનું કામ કરતા હતા એટલે હાલો એવું છે। અને હવે ફટાફટ ડોલ ભરાય જ રહી છે, આવશે આપણે નાખવા ડોલ। ચાલો ફેમિલી આપણે તો નાખી દીધી છે ડોલ અને ફર્સ્ટ ક્લાસ બાંધી દઈ કોટકું મસ્ત મજાનું। અને હવે છે ને હવે નથી કાંઈ બકાલું શાકભાજી ઉતારવું, આજ ટાઈમ નથી, આપણે જવાનું છે ઠેલા ભરવા વાડીએ। અને હાલો ફેમિલી ત્યારે એટલું જ છે, અને હવે ફટાફટ જવા દઈ કા। હાલો ત્યારે જાય ઘરે હવે, અને પછી જાય વાડીએ। પોગી ગયા છીએ વાડીએ, અને વાડીએ આપણે કામ શરૂ કરી દીધું છે ઠેલા ભરવાનું। પેલામાં આપણે જો આવી ફાટું ભરી લીધી છે સલાખાની, આવી રીતના ઠેલા ભરવાના છે। અને આપણે છે ને હવે તો ભરવાની જ નથી, તે બધી જો આવી રીતની ભરી લીધી છે કટકામાં।
ચાલો હવે ફટાફટ ભરવા માંડીએ ઠેલા. ફેમિલી આપણે ઓલી આકડીની ભરી લીધી છે ઠેલી મસ્ત મજાની ને અત્યારે વાગી ગયા છે 10 અને આ આકડીમાં ભરવાની શરૂ છે. એટલે કે છે ને આકડીમાં ભરીએ એટલે આપણે ઠેલી તો એક બે તો સીવવી પડે નકર છે ને ઠેલિયું રહે નહીં. એટલે આપણે છે ને સીવી નાખીને અહીં તે જો સીવવાનું શરૂ હતું. અને ડુંગળી ભરીએ છે એ ફેમિલી કેટલી થાય જોજો તમે વિડીયામાં, પછી આપણે વિડીયામાં કહેશું કેટલી થાય. અને બાકી તો જો આવી રીતના સીવવાનું શરૂ છે. અને આપણે આવી ફાટું ભરી છું બધું તો આવી રીતની સોકડી પાડી દઈએ મસ્ત મજાની. બધા ઠેલા સીવી નાખ્યા છે કમ્પ્લીટ જવો ન્યાય તે. અને હવે છે ને આપણે ગુલટી ગુલટી ભરીએ છીએ. જો આવી રીતની આ બધી ગુલટી છે ને એ અલગથી ભરવી છે. અને બાકી છે ને મૂંગા બધા પીડ્યા રહેવાથી એ પછી પાછા ભરશું. તો બધા કેરામાં હજી છે ને એક એક વખત હજી હાલવાનું છે ફેમિલી. અને બધી જગ્યાએ જો આવી રીતની આપણે છે ને ફાટું ભરીને મેકી દીધું છે મસ્ત મજાનું. અને આ હારી હારી એક નંબર એવન માલ ભર્યો છે. પણ આપણે એવન કહીએ પણ હવે જોવે પછી ખબર પડે કે એવન છે કે ભાવ કેવો આવે તો આપણને ખબર પડે. બાકી આપણે તો આપણી ગણતરીમાં એવન જ ભર્યો આપણે છે ને ચા પાણી બધું પી લીધા છે. અને ચા પાણી પીને પછી તે ઉચ્છન પપ્પા આવ્યા હતા તો એ વૈયા ગયા છે. અને આપણે ઠેલા સીવી નાખ્યા છે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ. અને એવું છે ત્યારે. અને હવે આપણે ફટાફટ મંડી ગુલટી ગુલટી ભરવા. એક આકડીમાં તો ભરી લીધી છે ગુલટી તે, પણ ફોન ઓલા શેઠે પડ્યો હતો હું લેવા ગઈ. અને ઓલી આકડીમાં થોડાક કેરાસ બાકી છે, એટલા કેરાસ બાકી છે. બે નાલી જાય ને એટલા 4 કેરા. અને બાકી તો ફેમિલી ઠીક કામ કર્યા કરી ફટાફટ. અને કાલમાં બકાલું ઉતારશું. આજમાં તો રવિયાને એવું થોડુંક ઉતાર્યું છે. અને પાછો રવિયાનો ભાવ સમકો છે એમ કહે છે. અને કેવો ભાવ આવે કોને ખબર આપણે ડુંગળીમાં. બાકી શાકભાજીનો ભાવ તો આપણે ફર્સ્ટ ક્લાસ જ આવે છે મસ્ત મજાનો. એમાં તો કાંઈ ઘટે નહીં એવો ભાવ આવે. અને સલાખા જવો કેટલા પડ્યા છે આખી વાડીમાં. જેટલા ઓલા પોટકા થઈ રહે ને તોય વધે એમ છે સલાખા. કહેતા ભૂલી ગઈ અત્યારે છે ને વાગી ગયા છે 12 ને 11 મિનિટ થઈ છે. તો હવે ફટાફટ મંડીએ આપણે ગુલટી ભરવા. ફેમિલી અત્યારે વાગી ગયો છે 1 અને આપણે છે ને ગુલટી ઉપલી આકડીમાંથી ભરી લીધી છે. એટલે ગુલટીના ઠેલા તો આપણે સીવવા જ જોઈએ. એટલે ગુલટી ભરી લીધી છે મસ્ત મજાની. અને ગુલટીના ઠેલા જો આપણે સીવી નાખ્યા છે ફર્સ્ટ ક્લાસ. અને હજી એટલી આકડીમાં બાકી છે. હવે બપોરા પાણી કરી લઈએ. અને પછી ફેમિલી છે ને બપોરા પાણી કરીને પછી ભરવાની છે હવે. અને આજ તો આપણે ઉત્સવભાઈ છે ને તબિયત બગડી ગઈ છે પાછી. ઉત્સવભાઈને ના પાડે ને તો એ બધું ખાધા કરે. એટલે ઉત્સવભાઈની તબિયત પાછી બગડી ગઈ છે. અને હમણાં રહેવાનું છે અને ઘરે. અને હવે આપણી ઘરે લગ્ન થોડાક જ દિવસમાં છે. આપણે ડુંગળી છે ને કીધું હતું કે આપણે લગ્ન નજીક આવે ને ત્યાં ડુંગળી લઈ લેવી. તો ફાઇનલી ફેમિલી આપણે ડુંગળી નજીક લગ્ન આવ્યા ને ત્યાં લઈ લીધી છે. અને હવે છે ને એક ઠેલી સીવવાની છે. જો આ મસ્ત મજાની સીવાઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ. લાવો હુયો આપણે 2 હુયા રાખી એટલે એક હુયો ઓલો થાય ને ત્યાં એક હુયામાં ઉતળી પોરવી દે. ને આ ઉત્સવભાઈ જો આમાં તો બગડ જંતર કરી નાખ્યું. આલે આ હુયો ફેમિલી આપણને છે ને જમી કારવીને પાછા આવી આવ્યા છીએ અહીંયા. અને અત્યારે 2:30 વાગી ગયા છે. ને આપણે જો કેટલો બદલો ને બદલો બધું ભરી. બદલામાં તો શું છે કે આપણે બહુ બદલો નથી. બદલો છે એ પડ્યો રહેવા દીધો છે. અમુક છે બદલો અમુક ટકા. બાકી તો જો બધી 3 જાતનો વકલ કર્યો છે મસ્ત મજાનો. અને આપણે છે ને ઓલી બેતા ડુંગળી આવે ને અલગ તરહથી નોખી તે અને ભરી છે. પછી ગુલટી અલગ કરી અને એવન અલગ કર્યો. 3 વકલ કર્યા છે. અને જોઈશે કેવો ભાવ આવે એ. પણ હજી તો આજમાં તો ના પાડી છે કે આજમાં લાવતા નહીં. શેઠનો ફોન આવ્યો હતો ને બાકી જો ઉપલી આકડીમાં વીણવાના બાકી છે હજી.
અને અહીંયા તો જો બધી કમ્પ્લીટ પાછળ હું સીવતી જાઉં છું અને આગળ છે ને બેનડિયું ભરતું જાય અને પછી પાછા ઠેલા ભરીને પાછા સીવવા લાગી. અને આપણે કંઈ જો ઘરના 5, 6, 7 જણા છીએ એટલે ધીમે ધીમે કામ શરૂ છે. બધાય ભરે છે ધીમે ધીમે. ઉછન પપ્પા આવતા રહ્યા છે આગળીએ ઘરેથી. અને આપણે છે ને આ બદલો એટલે બદલો ન ગણાય, આ અલગ તરહની મોટા મૂંગા બેતા હોય ને એ છે ને આપણે આ બધા ઠેલા છે ને એના થશે એટલે મેં છે ને પછી આવી રીતનું બાંધી દીધું છે. તો આ બાંધેલું હોય ને તો ખબર રહે કે આવડા બેતાના છે. અને બાકી આ ગુલટી છે, આ બધી ગુલટી છે અને આ છે એવન. એટલે હજી જો ઓલા પણ તે આપણે બધું એક વકલ ભરવાનો છે, 2 વકલ ભરી નાખ્યા છે. અને આપણે છે ને ઊભા કેરામાં જેમ નમ છે ને લાઈનું કરેલું છે. આમ આ પાળા ને બાળા ભાંગવા એની કરતાં આખા કેરામાં લાઈનનું ઓલી બાજુ કર્યું ને આ બાજુ કર્યું એમ આને જેમ જ તે જવા આમ. તો એવું છે ફેમિલીને. આ બધાય સલાખા આખી વાડીમાંથી વીણવા જોશે આપણે. જો આખી વાડીમાં સલાખા પડ્યું છે તો વીણવા જોશે. અને ઉત્સવભાઈ આવે છે ને હવે છે ને આ બાજુ થોડાક જ કેરામાં બાકી રહી છે. ફેમિલી એવું આપણે કામ હોય. અને આજ તો છે ને માથું સેડ્યું હતું બહુ, તો ટેબ્લેટ ખાધી છે આ ઘડીએ તો થોડેક આરામ આવી. નહીંતર આપણે પછી વિડીયો લેત થોડોક, પણ અત્યારે ટેબ્લેટ ખાધીને તો થોડીક આરામ આવી. ઉત્સવભાઈ અને મેં મા દીકરાએ 2 ખાધી કાવ છો. તો હાલો હવે ઉત્સવભાઈ જો ગણવા આવ્યા છે ઠેલા. જો ઉત્સવભાઈ ગણે છે. બસ હાલો ફેમિલી, આપણે છે ને બધી ગુણી સીવી નાખી છે. અને હવે છે ને હવે બેઠા ગુણીને વિશે ગડીને શું છે કે આજ ઉતારવાની ના પાડે છે. તો આપણે તો હું લમણે હાથ દઈને બેહવાનો વારો છે. અને હવે આપણે બધી ડુંગળીનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. 4 દિવસ મસ્તા થા. આજમાં જો ઘણું ભરાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે છે ને આજ તો ઉત્સન પપ્પા દૂધે નથી લાવ્યા, સવારમાં ચા બનાવી હતી મસ્તીની અને ભૂલાઈ ગયું કા. તો આજમાં તો ફેમિલી આપણે મસ્ત મજાનો કહુંબો બનાવવાનો છે ને સરસ મજાનો પીવાનો છે. અને આપણે છે ને ગરમી કેટલી થાય છે ને ગુણુની આડા બેઠા છે. તો એક ડગલો અહીંયા પીડ્યો, પછી એક ઓલી બાજુ પીડ્યો છે. તો ફેમિલી હાલો હવે અહીંયા ભરવાનો હતો જે બદલો એ ભરી લીધો છે. અને ઉત્સવભાઈ પાસે છે ને આ લોદરિયા બાંધવાના છે મારે. તો હાલો ફેમિલી એવું છે. અને હવે ફટાફટ ઊભા થઈ જાય, ક્યારના બેઠા છે પોરો ખાવા.